નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે। હું છું દશરથ પટેલ। આજે આપણે લોટ લકાર પરસ્મય પદ એટલે કે આજ્ઞાર્થ પરસ્મય પદના રૂપો વિશે અભ્યાસ કરીશું। અહીં જોઈએ મિત્રો, આજ્ઞાર્થ લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો જે આપેલા છે કે આની, આવ, આમ, આની, આવ, આમ, પછી નથી, તમ, ત, તું, તામ, અંતુ। આ આજ્ઞાર્થ પરસ્મય પદના પ્રત્યયો છે। અહીંયા મિત્રો નથી જે પ્રત્યય છે એની જગ્યાએ કેટલીક વાર હી પ્રત્યય લાગે છે, પણ અત્યારે આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો ગણ ભણી રહ્યા છીએ। એ ગણ સિવાયના જે રૂપો છે એની અંદર હી લાગે છે, એટલે આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ। હવે આપણે એક ધાતુ લઈ એના રૂપો કેવી રીતે બનાવીએ આપણે જોઈએ। અહીંયા પઠ ધાતુ છે મિત્રો। પઠ એટલે વાંચવું। હવે પહેલો પ્રત્યય આની પ્રત્યય આપણે લગાવીએ તો પઠ વત્તા અ વત્તા આની, અને અ ને આ જોડાવાથી આની રહેશે, એટલે પઠ વત્તા આની બરાબર આપણું રૂપ બનશે પઠાની। પછી અહીંયા પઠ વત્તા અ વત્તા આવ એટલે આપણું રૂપ બનશે પઠાવ। એ પઠ વત્તા અ વત્તા આમ એટલે રૂપ બનશે પઠામ। અહીં પઠ વત્તા અ વિકર્ણ પ્રત્યય ઉમેરે અને બનશે પઠ, કોઈ પ્રત્યય નથી એટલે આપણે પઠ એમ બનશે। અહીંયા તમ પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા તમ એટલે પઠતમ રૂપ બનશે। અહીં પઠ વત્તા અ વત્તા ત એટલે બનશે પઠત। પઠ વત્તા અ વત્તા તું એટલે બનશે પઠતું। પઠ વત્તા અ વત્તા તામ એટલે બનશે પઠતામ। અહીં પઠ વત્તા અ વત્તા અંતુ, અહીંયા જોઈએ પઠ વત્તા અ વત્તા અંતુ, અહીંયા અ જોડે અપદાંત અ વત્તા અ એટલે એનું અતો ગુણે સૂત્રથી અ રહેશે એટલે રૂપ બનશે પઠંતુ। તો આ રીતે રૂપો તૈયાર થશે। હવે જોઈએ મિત્રો ગુજરાતી કે પઠાણી એટલે એનું ગુજરાતી થશે હું વાંચું। પઠાવ એટલે બનશે અમે બે વાંચીએ। પઠામ એટલે બનશે અમે વાંચીએ। પઠ એટલે તું વાંચ। પઠતમ તમે બે વાંચો। પઠત એટલે તમે વાંચો। પઠતું એટલે તે વાંચે। પઠતામ તે બે વાંચે, અને પઠંતુ તેઓ વાંચે। આમ આપણું ગુજરાતી આ રીતે તૈયાર થશે। હવે આપણે 4 ગણના રૂપો જોઈએ। પહેલો પઠ ધાતુના આપણે જોઈ ગયા। હવે અહીંયા જોઈએ નૃત, ચોથો ગણ પરસ્મય પદ, નૃત એટલે નાચવું, એની અંદર ચોથા ગણનો વિકર્ણ પ્રત્યય ય ઉમેરે નૃત્ય બનશે। પછી રૂપો બનાવીશું તો બનશે નૃત્યાની, નૃત્યાવ, નૃત્યામ, નૃત્ય, નૃત્યતમ, નૃત્યત, નૃત્યતુ, નૃત્યતામ, નૃત્યંતુ। એ રીતે મિત્રો છઠ્ઠા ગણનો ધાતુ છે લેખ, એની અંદર અ ઉમેરાશે એટલે બનશે લીખ। એના રૂપો બનાવીએ તો લીખાની, લીખાવ, લીખામ, પછી લીખ, લીખતમ, લીખત, લીખતું, લીખતામ, લીખંતુ। મિત્રો 10મા ગણનો જે ધાતુ કથ, એનો વિકર્ણ પ્રત્યય અય ઉમેરાશે એટલે બનશે કથય। એના રૂપો બનશે કથયાની, કથયાવ, કથયામ, કથય, કથયતમ, કથયત, કથયતુ, કથયતામ અને કથયંતુ। આમ આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો 4 ગણના આ રીતે લોટ લકાર આજ્ઞાર્થ પરસ્મય પદના રૂપો તૈયાર થશે। અહીંયા આટલા સુધી મિત્રો, ધન્યવાદ।